सूरत स्वनिर्भर स्कूल प्रबंधन बोर्ड द्वारा कलेक्टर को आवेदन पत्र। स्कूल कर्मचारियों और शिक्षकों पर अकारण हमले का मामला। मांग की गई कि डॉक्टरों के लिए अधिनियम की तरह शिक्षकों के लिए भी अधिनियम बनाया जाए। अहमदाबाद और वडोदरा के स्कूलों में असामाजिक तत्वों द्वारा शिक्षकों पर हमला किया गया। बच्चों, शिक्षकों और कर्मचारियों की सुरक्षा को लेकर सवाल उठाए गए। शिक्षकों और स्कूलों को सुरक्षा प्रदान करने के लिए एक ज्ञापन दिया गया। बड़ी संख्या में स्कूल प्रशासक मौजूद थे। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। डॉक्टर दीपक राजगुरु, प्रवक्ता स्वनिर्भर शाळा संचालक मंडळ सूरत। आज स्वनिर्भर शाळा संचालक मंडळ आखा गुजरातમાં તમામે તમામ જિલ્લાઓમાં અત્યારે આવેદનપત્ર આપી રહ્યું છે। શાળાની સુરક્ષામાં કેવી રીતે વધારો થાય, જે હિંસાત્મક હુમલાઓ થઈ રહ્યા છે શાળાના શિક્ષકો ઉપર, અમદાવાદ વડોદરાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને, આવી ઘાતકી પ્રયાસો ન થાય તેના માટે અમે પ્રિવેન્શન એક્ટ, જેને કહેવાય છે પ્રોટેક્શન એક્ટ, જેમ ડોક્ટર્સ માટે બનાવવામાં આવ્યો છે તેવો એક શાળાઓની સુરક્ષા માટે બનાવવામાં આવે, જેથી ભારતનું ભવિષ્ય સારી રીતે ઘડી શકાય। કાયદો કોઈને લેવાનો અધિકાર નથી, તે સૌએ ધ્યાન રાખવું જોઈએ તેવો એક સંદેશો આપતો આ આવેદનપત્ર અમે અર્પણ કરી રહ્યા છીએ। જયસુખભાઈ કથિરિયા, લિયો ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, લિયો સ્કૂલ। અમદાવાદમાં એક શાળાની અંદર આચાર્ય ઉપર એલસી લેવાની બાબતમાં એક વાલી દ્વારા જે છરી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। છેલ્લા કેટલાક સમયથી શાળાઓમાં વાલીઓ દ્વારા નજીવી બાબતોમાં પણ આચાર્ય શિક્ષકો સાથે શાબ્દિક જીભાજોડીની સાથે અપમાનજનક શબ્દો પણ વાપરવામાં આવતા હોય છે, પણ જ્યારે હવે છરી દ્વારા વાલી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની તમામ શાળાઓ ના સંચાલકો અમે આ ઘટનાને વખોડી કાઢીએ છીએ અને જેમ ડોક્ટર્સ માટે પ્રોટેક્શન એક્ટ છે 2022, એમ શાળામાં કામ કરતા તમામ કર્મચારીઓને પણ પ્રોટેક્શન મળે અને વાલીઓ દ્વારા કે અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ પ્રકારનો હુમલો શાળાઓમાં ન થાય, શાળાઓનું વાતાવરણ ન ડહોવાય, એવી અમારી લાગણી અને માગણી છે।